આજે તો ગયા આયુષભાઈના સગાઈની શોપિંગ કરવા માટે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું. આજે તો તૈયારથી નીકળી ગયા આપણે વળી પાછા કોલેજ બાજુ. કોલેજ આવીને જોયું તો ચિબાઈલભાઈ ઊભા હતા. લે કાંઈ વાંધો નહીં જીનેશભાઈ, હવે બધાને હાઈ કહી દો. રેડી રેડી ભાઈ. હવે મિત્રો અમે જઈશું કોલેજની અંદર ભણવા. તો મિત્રો આ અમારા રાહુલભાઈ છે, જોઈ લ્યો. હે ને હુકી હાટીકડી જેવા. મિત્રો આ ભાઈ કંઈક શર્મા છે ભાઈ, મોઢું દેખાડતા નથી. કાંઈક કારણ હે, કાંઈક કારા દોરું હોય છે. ને જોઈ લ્યો મિત્રો, અમારી લેબ છે, અમારું સ્પેશિયલ વર્કિંગ સ્ટેશન. અચ્છા. તો મિત્રો અમને નીચલી લેબમાં કાઢી મૂક્યા છે. અને જોઈ લ્યો તમે બધે પોતપોતાનું વર્ક કરે. ને જીનેશભાઈ એનું લેપટોપમાં વર્ક કરે ને આયુષભાઈ મોબાઈલમાં મથે. મિત્રો હવે કોલેજેથી છૂટી ગયા હતા અને આયુષભાઈ કે હાલો બાઇકમાં જવાનું અર્જન્ટ એક કામ છે. તો અમે ફટાફટ નીકળી ગયા બાઇકમાં. આપણને લે એવા લગ્નની શોપિંગ કરાવવા માટે. અને પછી મેં પૂછ્યું શું કામ? તો ભાઈ બ્લેઝર પહેરીને પછી મને કહે ભાઈ હગાઈ ગોઠવી મારી. આ ભાઈને પરણવાની જલ્દી તો જો. રહા નહીં જાતા, તડપ ही ऐसी है ना. ત્યાંથી પછી મિત્રો અમે નીકળી પડ્યા. આ 5 બ્લેઝરનો વજન એવો હતો ને ખબર નથી પાછું ક્યાં જાય છે. પછી મિત્રો બધા બ્લેઝર નાખી દીધા આપણે હસભાઈની ગાડીમાં ને પછી નીકળી પડ્યા. અને પહોંચી ગયા આપણે બ્લેઝર દેવાની લોકેશને. બ્લેઝર લેવાવાળાને ઘણા ફોન કર્યા પણ ઉપાડ્યા નહીં હોય કે. તો મિત્રો આપણે પહોંચી ગયા હતા ઘરે અને અહીંયા તો બહુ વધારે વાર ઊભા રહી ગયા, કેમ કે ભાઈ આવ્યા જ નહોતા બ્લેઝર લેવા માટે. તો મિત્રો તમને વ્લોગ આજનો પસંદ આવ્યો હોય, જો કે આજનો વ્લોગ નોર્મલ હતો, તો પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઈક કરી નાખજો. વ્લોગને લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો. અને હા, મળીએ બીજા વ્લોગમાં. જય માતાજી મિત્રો.